વેલકમ ટુ ઓલ. આજે આપણે મેટ્રોલોજી એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન સબ્જેક્ટના સિલેબસનું ડિસ્કશન કરવાના છે. હવે આ જે સબ્જેક્ટ છે એ મિકેનિકલી એન્જિનિયરના સ્ટુડન્ટને 4th સેમિસ્ટરમાં ઓફર કરવામાં આવે છે. ફર્સ્ટ ટૉપિક અહીંયા જોઈએ તો રેશનલ. ઇટ મીન્સ કે આ સબ્જેક્ટનો હેતુ શું છે. જે મુજબ આપણને ખબર જ છે કે મિકેનિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચના જે સ્ટુડન્ટ્સ હોય છે એમને ડાયરેક્ટલી કોઈપણ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગના રિલેટેડ વર્ક કરવામાં આવતું હોતું હોય છે. એટલે કે તેમને કોઈપણ પ્રોડક્ટની ડિઝાઇન આપવામાં આવે તો તે ડિઝાઇન મુજબથી રો મટીરિયલને ફિનિશ પ્રોડક્ટમાં કન્વર્ટ કરતા હોઈએ છીએ. અને જે મુજબ એ આજના ઇન્ડસ્ટ્રીમાં જોઈએ તો દિવસે દિવસે કોઈપણ પ્રોડક્ટને મેન્યુફેક્ચર કરવા માટે આપણે જોઈએ તો તેની કન્ડિશન્સ અને ડિઝાઇન કોમ્પ્લેક્સ બની રહેતી હોય છે આજના સમયમાં. તો એ જ્યારે આપણે કોઈપણ પ્રોડક્ટને મેન્યુફેક્ચર કરતા હોઈએ તો હ્યુમનના જજમેન્ટના બેઝિસ ઉપર તેના ડાયમેન્શન્સને આપણે એક્યુરેટ નથી ગણતા, બટ સાથે સાથે તે ડાયમેન્શન્સ ડિઝાઇન મુજબથી છે કે નહીં તે આપણે પર્સનલી કોઈપણ ઇન્સ્ટ્રુમેન્ટના રિસ્પેક્ટથી અથવા તો હેલ્પથી તેનું મેઝરમેન્ટ કરતા હોઈએ છીએ. આનાથી બેઝિકલી બેનિફિટ આપણને એ થતું હોય છે કે આપણે તે પ્રોડક્ટની ક્વોલિટીને મેન્ટેન કરતા હોઈએ છીએ બિફોર ઇટ રીચ ટુ ધ કસ્ટમર, રાઈટ. એટલા માટે આજના સમયમાં મેઝરમેન્ટ અને મેટ્રોલોજી ઇન્સ્ટ્રુમેન્ટેશન સબ્જેક્ટનું ખૂબ જ મહત્ત્વ હોતું હોય છે, રાઈટ. હવે આપણે અહીંયા જોઈએ તો બેઝિકલી આ સબ્જેક્ટ્સ સ્ટડી કરવાથી જે પણ મિકેનિકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ છે તેમની સ્કિલ જનરેટ થાય છે, તેમના અંદર કોન્ફિડન્સ બિલ્ટઅપ થતું હોય છે કે જ્યારે એ કોઈપણ પ્રોડક્ટનું મેન્યુફેક્ચર કરતા હોઈએ તો એ પ્રોડક્ટ કઈ રીતે એક્યુરેટ અને એક્યુરેટમાં કઈ રીતે મેઝરમેન્ટ કરી શકે છે. તો એના માટે એ પ્રોડક્ટને એક્યુરેટ બનાવવા માટે એ અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સની હેલ્પ લઈ શકતા હોય છે અને તે પ્રોડક્ટને જનરેટ કરી શકતા હોય છે. એટલા માટે આ સબ્જેક્ટ્સ તેમના માટે ખૂબ જ જરૂરી હોતું હોય છે. સેકન્ડ જે ટૉપિક આપવામાં આવ્યું છે એ છે કોમ્પિટન્સના રિલેટેડ. તો બેઝિકલી આ સબ્જેક્ટ જે પણ મિકેનિકલ એન્જિનિયરના સ્ટુડન્ટ સ્ટડી કરશે તો તેમને તે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપણે યુઝ કરી રહ્યા છે એ ભલે એનાલોગ ફોર્મમાં હોય કે ડિજિટલ ફોર્મમાં હોય, તેને કઈ પરિસ્થિતિના અંદર ને કઈ જગ્યાએ યુઝ કરવાનું છે તેનું સ્કિલ ડેવલપ થાય છે અને તેનાથી તેમનું કોન્ફિડન્સ ઇમ્પ્રૂવ થતું હોય છે. તો આ ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરીને તે ઓન ફિલ્ડ એનું એપ્લિકેશન સારી રીતે કરી શકતા હોઈએ છીએ. થર્ડ પોઈન્ટના અંદર આપણે અહીંયા જોઈએ તો થર્ડ પોઈન્ટ છે બેઝિકલી રિલેટેડ ટુ કોર્સ આઉટકમ. અહીંયા આપણે કોર્સ આઉટકમમાં જોઈએ તો બે મેઇન પોઈન્ટ ઉપર આપણે ફોકસ કરતા હોઈએ છીએ. જેમ કે આ સબ્જેક્ટ્સના અંદર થિયરી અને પ્રેક્ટિકલ બંને પેરેલલી આપણે ફોકસ કરવામાં આવે છે અને એ જ્યારે આપણે સ્ટડી કરતા હોઈએ ત્યારે એ કયા કયા પેરામીટર્સ અથવા તો કયા કયા પોઈન્ટ્સ આપણે કન્સિડર કરવાના છે થિયરી અને પ્રેક્ટિકલ દરમિયાને એ બધા પોઈન્ટ્સ આપણને અહીંયા ડિફાઇન કરવામાં આવે છે. એ પેરામીટર્સ ઓલમોસ્ટ આપણે જોઈએ તો સિમિલર છે જે હિસાબથી આપણે સિલેબસમાં આપવામાં આવેલા છે. તો ત્યારે જ આપણે એના રિલેટેડ ડિટેલમાં ચર્ચા કરશું. એના પછી આપણે જે ફોર્થ ટૉપિક સિલેબસના ડિસ્કશનમાં આવે છે એ છે ટીચિંગ અને એક્ઝામિનેશન સ્કીમ. હવે અહીંયા જોઈએ તો બેઝિકલી જીટીયુના અંદર આના અંદર કઈ રીતે તમારે એક્ઝામિનેશન્સ લેવામાં આવે છે અને ટીચિંગ સ્કીમ શું છે એના રિલેટેડ અહીંયા ડિફાઇન કરવામાં આવ્યું છે. ટીચિંગ સ્કીમના અંદર જોઈએ તો આ સબ્જેક્ટના રિલેટેડ આપણે 4 લેક્ચર્સ આપવામાં આવે છે અને સાથે સાથે 4 અવર્સના પ્રેક્ટિકલ્સ પણ આપણને કન્ડક્ટ કરવાના છે. અહીંયા જોઈએ તો એક્ઝામિનેશન સ્કીમ્સના અંદર થિયરી અને પ્રેક્ટિકલ બંને ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. થિયરીના અહીંયા માર્ક્સ જોઈએ તો એન્ડ સેમિસ્ટર એક્ઝામિનેશન્સના અંદર જીટીયુ તરફથી 70 માર્ક્સના પેપર લેવામાં આવે છે, થિયરી પેપર. સાથે સાથે
પીએ એટલે પ્રોગ્રેસિવ એસેસમેન્ટ આપણે કરતા હોઈએ છીએ થ્રુઆઉટ સેમિસ્ટરના અંદર. બેઝિકલી અહીંયા 2 આપણે મિડ સેમ લેતા હોઈએ છીએ, તે આપણે અહીંયા 30 માર્ક્સની કન્ડક્ટ કરતા હોઈએ છીએ. સાથે સાથે પ્રેક્ટિકલ માર્ક્સ જોઈએ તો પ્રેક્ટિકલ માર્ક્સના અંદર પણ આપણે એન્ડ સેમિસ્ટર એક્ઝામિનેશન્સ લેવામાં આવે છે, તે 40 માર્ક્સની હોય છે, અને પ્રોગ્રેસિવ એસેસમેન્ટ પણ કરવામાં આવે છે જે 60 માર્ક્સના હોતા હોય છે. એટલે ટોટલી થિયરી અને પ્રેક્ટિકલના માર્ક્સ આપણે કમ્બાઈન કરીએ તો આ સબ્જેક્ટનું વેટેજ છે 200 માર્ક્સનું હોતું હોય છે. હવે 5th ટોપિક જોઈએ તો 5th ટોપિક છે રિલેટેડ ટુ કોર્સ ડિટેલના, રાઈટ. તો કોર્સ ડિટેલના અંદર ફર્સ્ટ યુનિટ આપણે જોઈએ તો ફર્સ્ટ યુનિટ આપણે આવે છે લિનિયર અને એન્ગ્યુલર મેઝરમેન્ટના રિલેટેડ. હવે અહીંયા જે ફર્સ્ટ ટોપિક આવે છે એ છે, અહીંયા આપણે સ્ટડી કરવાના છે ઇન્સ્પેક્શન શું છે, ક્વોલિટી શું છે, ક્વોલિટી કંટ્રોલ આપણે કઈ રીતે કરી શકીએ છીએ, સાથે સાથે એક્યુરેસી કોને કહેવાય, પ્રિસિશન કોને કહેવાય અને એરર કોને કહેવાય. તો આ જે ફર્સ્ટ કન્સેપ્ચ્યુઅલ પોઈન્ટ છે તેના ઉપર આપણે સ્ટડી કરશું. ત્યારે પછી આપણે જે ફર્સ્ટ ટોપિક છે એના રિલેટેડ આપણે એના ટોપિકને સ્ટડી કરવાનું સ્ટાર્ટ કરશું. સાથે સાથે જ્યારે તમે કોઈપણ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરતા હોય તો તે સમયે સરફેસ પ્લેટ આપણે જરૂરી હોતી હોય છે. એ સરફેસ પ્લેટનો ટાઈપ શું છે, ઇમ્પોર્ટન્ટ શું છે, તેનું એપ્લિકેશન શું છે, તેના વિષય આપણે સમજશું. પછી આપણે સ્ટાર્ટ કરીએ છીએ લિનિયર મેઝરમેન્ટના રિલેટેડ. તો અહીંયા લિનિયર મેઝરમેન્ટના અંદર આપણે અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરતા હોઈએ છીએ, જેમ કે વર્નિયર કેલિપર, માઇક્રોમીટર, ટેલિસ્કોપિક ગેજ, હાઇટ ગેજ અને ડેપ્થ ગેજ. આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપણે યુઝ કરતા હોઈએ છીએ. આ ઇન્સ્ટ્રુમેન્ટનું બેઝિક એપ્લિકેશન શું છે, વર્કિંગ પ્રિન્સિપલ શું છે અને આ ઇન્સ્ટ્રુમેન્ટનો લીસ્ટ કાઉન્ટ શું છે તે આપણે સમજશું, રાઈટ. એના પછી આપણે યુઝ કરશું સ્લિપ ગેજ. સ્લિપ ગેજના ટાઈપ કયા કયા છે, સ્લિપ ગેજનું એપ્લિકેશન શું છે અને સ્લિપ ગેજને જ્યારે આપણે એકબીજા સાથે જોઈનિંગ કરવું હોય તો એ સમય દરમિયાન આપણે વ્રિંગિંગ પ્રોસેસનો યુઝ કરતા હોઈએ છીએ. તો એ વ્રિંગિંગ પ્રોસેસ કઈ કઈ છે એ એના રિલેટેડ આપણે સમજશું. પછી આપણે સ્ટાર્ટ કરશું એંગ્યુલર મેઝરમેન્ટ. એંગ્યુલર મેઝરમેન્ટના અંદર આપણે અહીંયા જોઈએ તો અલગ અલગ પ્રકારના એંગ્યુલર જે ડિવાઇસીસ છે અથવા તો મેઝરમેન્ટ ડિવાઇસીસ છે તેનો યુઝ કરશું. અને આ ટોપિકના અંદર આપણે જોઈએ તો આ તમામે ડિવાઇસનું વર્કિંગ પ્રિન્સિપલ શું છે, તેનું એપ્લિકેશન શું છે, કઈ રીતે આપણે આ ડિવાઇસની મદદથી મેઝરમેન્ટ લઈ શકતા હોઈએ છીએ તે આપણે સમજશું. મેઝરમેન્ટના દરેક કમ્પોનન્ટનો રોલ શું છે એ ઇન્સ્ટ્રુમેન્ટના અંદર, રાઈટ. તો એ પણ સાથે સાથે આપણે સમજશું. અને લાસ્ટ જે ટોપિક આવે છે એ આવે છે કેલિબ્રેશનના રિલેટેડ. તો કેલિબ્રેશન્સના પોઈન્ટ્સ અને કન્સેપ્ટ અને કેમ કેલિબ્રેશન જરૂરી છે તે આપણે સમજશું. તો ટોટલ ફર્સ્ટ યુનિટના અંદર આપણે આટલા પોઈન્ટ્સ કવર અપ કરશું. અને બેઝિકલી ફર્સ્ટ યુનિટ જોઈએ તો એ મેક્સિમમ માર્ક્સ કવર કરતા હોય છે જીટીયુના થિયરી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, રાઈટ. હવે આપણે જોઈએ તો સેકન્ડ જે યુનિટ છે રિલેટેડ ટુ મેઝરમેન્ટ ઓફ જ્યોમેટ્રિક ટોલરન્સીસ. હવે આ સેક્શનના અંદર આપણે કોઈપણ પ્રોડક્ટ છે તેના જ્યોમેટ્રિક શેપ્સના રિલેટેડ સ્ટડી કરવામાં આવે છે, જેમ કે સ્ટ્રેટનેસ કોને કહેવાય, ફ્લેટનેસ કોને કહેવાય, સ્ક્વેરનેસનો કન્સેપ્ટ શું છે, સાથે સાથે રાઉન્ડનેસ શું છે. તો આ બધા જે જ્યોમેટ્રિક શેપ્સ છે, રાઈટ, એના રિલેટેડ આપણે સ્ટડી કરવામાં આવે છે. તેની ડેફિનેશન શું, કઈ રીતે ડિફાઇન કરવું તે સમજાવવામાં આવે છે. એના સિમ્બોલ્સ જે અલગ અલગ પ્રકારના સિમ્બોલ્સ છે તે પણ ડિફાઇન કરવામાં આવે છે. અને આ જે પણ જ્યોમેટ્રિકલ શેપ્સ છે એનું મેઝરમેન્ટ આપણે કઈ રીતે કરતા હોઈએ, બરાબર છે, એનો પ્રિન્સિપલ સમજવામાં આવે છે. એના પછી થર્ડ યુનિટ આપણે આવે છે, જે થર્ડ યુનિટ છે બેઝિકલી રિલેટેડ ટુ સરફેસ રફનેસ. આજના સમયના અંદર આપણે જોઈએ તો કોઈપણ પ્રોડક્ટ આપણે મેન્યુફેક્ચર કરતા હોઈએ તો તેની સરફેસ ખૂબ જ સારી હોવી જોઈએ, રાઈટ. એના ઉપર કોઈપણ પ્રકારના ડિફેક્ટ નહીં હોવા જોઈએ, તો જ આજના કસ્ટમર્સ જે છે એ પ્રોડક્ટને પરચેસ કરતા હોય છે, રાઈટ. તો આજના સમયમાં સરફેસ ફિનિશિંગનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોતું હોય છે.
તો આપણે જે પણ પ્રોડક્ટને જનરેટ કરતા હોઈએ તો એ સરફેસ ફિનિશિંગ માટે કયા કયા પેરામીટર્સ કન્સિડર કરતા હોઈએ છીએ અને કઈ રીતે સરફેસ ફિનિશનું મેઝરમેન્ટ કરતા હોઈએ છીએ તે કન્સેપ્ટ આપણે અહીંયા સ્ટડી કરવામાં આવે છે, રાઈટ. એનું કમ્પેરિંગ કરવામાં આવે છે અને કયા ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી આપણે સરફેસ ફિનિશિંગના જે પણ મેઝરમેન્ટ કરતા હોઈએ છીએ એ સમજવામાં આવે છે. સાથે સાથે અહીંયા આપણે જોઈએ તો બેઝિક એની ડેફિનેશન્સ પણ અહીંયા આપણને આપવામાં આવી છે રિલેટેડ ટુ સરફેસ રફનેસ. તે પણ આપણે એ ટર્મિનોલોજીને સમજશું વિથ રિસ્પેક્ટ ટુ એક્ઝામ્પલ્સ. એના પછી આપણે જે 6 નંબરનું યુનિટ આવે છે એ છે ગિયર અને થ્રેડ મેઝરમેન્ટ. આજના સમયે મિકેનિકલના અંદર જોઈએ તો ગિયર અને થ્રેડ સૌથી ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે જે આપણે યુઝ કરતા હોઈએ છીએ પાવર ટ્રાન્સમિશન્સ માટે, રાઈટ. હવે અહીંયા બેઝિકલી આ યુનિટના અંદર આપણે ટાઈપ્સ ઓફ ગિયરના અલગ અલગ પ્રકાર આપણે સમજશું. સાથે સાથે ગિયરના અંદર આપણે જે રો મટીરિયલ ઉપર અથવા તો વર્કપીસ ઉપર કઈ રીતે ટીથને જનરેટ કરી શકીએ, એની કઈ કઈ પ્રોસેસ છે તે પણ આપણે અહીંયા સમજશું. સાથે સાથે ગિયરની ટર્મિનોલોજી શું છે તે પણ આપણે સમજશું અને ગિયરના જે તીત આપણે ક્રિએટ કરીએ છીએ એ તીતની પ્રોફાઇલનું મેઝરમેન્ટ કરશું. બેઝિકલી આપણે અહીંયા ફોકસ કરવામાં આવે ને તો આપણે ગિયરની તીતની જે પ્રોફાઇલ્સ છે તેના રિલેટેડ આપણે અહીંયા સમજવામાં આવે છે અને એનું કઈ રીતે મેઝરમેન્ટ કરવાનું હોય તે આપણે અહીંયા સમજવામાં આવે છે. એના પછી આપણે અહીંયા આવતું હોય છે જે આ જ યુનિટના અંદર ધેટ ઇઝ રિલેટેડ ટુ થ્રેડ, રાઈટ. હવે થ્રેડ પણ આજના સમયના અંદર આપણે જોઈએ તો ઘણા બધા મશીન્સના અંદર પાવર ટ્રાન્સમિશન્સ કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ. તો થ્રેડના ટાઈપ શું છે, એનું ક્લાસિફિકેશન શું છે તે આપણે સમજવામાં આવે છે અને સાથે સાથે એનો અલગ અલગ જે થ્રેડની ટર્મિનોલોજી છે એ આપણે ડિફાઇન કરશું. સાથે સાથે એ થ્રેડનું મેઝરમેન્ટ આપણે કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સથી કરી શકીએ છીએ તે પણ અહીંયા આપણે ડિફાઇન કરશું અને બેઝિકલી એનું મેઝરમેન્ટ્સ કઈ રીતે કરીએ છીએ એ પ્રિન્સિપલને કઈ રીતે એપ્લાય કરીએ છીએ તે પણ આપણે પ્રેક્ટિકલ દરમિયાન એ સમજશું. તો આ ટોટલી આપણે જે 4th નંબરનો યુનિટ છે એના અંદર આપણે સમજવાના છે. પછી આપણે જોઈએ તો અહીંયા 5th નંબરના યુનિટના અંદર લિમિટ, ગેજ, ટ્રાન્સડ્યુસર અને સેન્સરના વિષય આપણે અહીંયા સમજવાના છે. જેમ કે અહીંયા જોઈએ તો ગેજ શું છે, રાઈટ, અને બેઝિકલી ગેજનો પ્રિન્સિપલ શું છે, ગેજ આપણે કઈ જગ્યાએ યુઝ કરી શકતા હોઈએ છીએ તેના વિષય આપણે સમજશું. પછી કમ્પેરેટરના અલગ અલગ કન્સેપ્ટ્સ, રાઈટ, કમ્પેરેટરનું કન્સેપ્ટ શું છે તે આપણે સમજશું. પછી તેના ટાઈપ અને એપ્લિકેશન્સના વિષય આપણે અહીંયા જાણીશું. આ ટૉપિકના અંદર પછી બીજો જે ટૉપિક આવે છે એ છે ટ્રાન્સડ્યુસરના રિલેટેડ. તો ટ્રાન્સડ્યુસરનો ટાઈપ શું છે, રાઈટ, કેટલા પ્રકારના ટ્રાન્સડ્યુસર આવે છે તો તેના વિશે આપણે આ યુનિટના અંદર સમજશું. ને સાથે સાથે લાસ્ટ જે ટૉપિક છે ઇન 5th યુનિટ ધેટ ઇઝ રિલેટેડ ટુ સેન્સર. તો સેન્સરનું ક્લાસિફિકેશન્સ આપણે કરશું અહીંયા અને એના એપ્લિકેશન્સ સમજશું કે સેન્સરના કઈ જગ્યાએ આપણે યુઝ કરી રહ્યા છીએ આજના સમયના અંદર. એના પછી 6 નંબરનો જે યુનિટ આવે છે એ છે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ. હવે જે પણ પ્રોડક્ટ આપણે પ્રોડ્યુસ કરતા હોઈએ અને જ્યારે ઇન્સ્પેક્શન્સ કરતા હોઈએ તો આપણે તે પ્રોડક્ટને ડિસ્ટ્રોય કરીને તેનું ઇન્સ્પેક્શન નથી કરવાનું હોતું. તો એ ટાઈમે આપણે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગના પ્રિન્સિપલ યુઝ કરતા હોઈએ છીએ. તો અહીંયા આપણે સમજશું કે ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ શું છે, નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ શું છે. અહીંયા આપણે ફોકસ કરવાનું છે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ ઉપર. તો નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગના કન્સેપ્ટ શું છે, નીડ શું છે અને તેના એડવાન્ટેજ શું છે તેના વિષય આપણે સમજશું. ને સાથે સાથે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગના જે પણ અલગ અલગ આપણે ટેકનિક્સ જોઈએ તો તેની ચર્ચા કરશું. એના પછી આપણે જે 7th નંબરનો યુનિટ આવે છે
જે છે ટેમ્પરેચર, પ્રેશર અને ફ્લો મેઝરમેન્ટ. તો આ ત્રણેય પેરામીટર્સનું કઈ રીતે આપણે મેઝરમેન્ટ કરી શકીએ તેના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ આ યુનિટના અંદર સમજવાના છીએ. જેમ કે ટેમ્પરેચર છે તો ટેમ્પરેચરને આપણે કઈ રીતે મેઝરમેન્ટ કરી શકીએ, રાઈટ. એના માટે કયા કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ છીએ તે આપણને અહીંયા ડિફાઇન કરવામાં આવ્યા છે. જેમ કે મર્ક્યુરી ઇન ગ્લાસ થર્મોમીટર, બાયમેટેલિક થર્મોમીટર, રેઝિસ્ટન્ટ થર્મોમીટર, થર્મિસ્ટર, થર્મોકપલ, રેડિયેશન પાયરોમીટર અને ઓપ્ટિકલ પાયરોમીટર. તો આ જેટલા પણ જે મેઝરિંગ ડિવાઇસ આપવામાં આવે છે તેના વિષય આપણે સમજશું. તે કઈ રીતે વર્ક કરતા હોય છે, તેનું કન્સ્ટ્રક્શન કઈ રીતે થતું હોય છે, રાઈટ. તેના ફાયદા શું છે, લિમિટેશન શું છે, અને આ ડિવાઇસ જે પણ આપવામાં આવ્યા છે અથવા તો આ જે પણ ટેમ્પરેચર મેઝરિંગમેન્ટ ડિવાઇસ જે આપવામાં આવે છે એનું એપ્લિકેશન્સ કઈ જગ્યાએ છે તે આપણે સમજશું. સાથે સાથે પ્રેશર મેઝરમેન્ટ, જે પણ મેઝરમેન્ટ ડિવાઇસીસ છે એના રિલેટેડ સમજશું, રાઈટ. જેમ કે બેલો ટાઈપ છે, ડાયફ્રામ ટાઈપ છે, બર્ડોન ટાઈપ છે ને ડેડ વેટ પિસ્ટન ગેજ છે. તો આ અલગ અલગ પ્રકારના પ્રેશર મેઝરિંગ ડિવાઇસનો ફંક્શન્સ આપણે સમજશું, એપ્લિકેશન સમજશું ને તેની લિમિટેશન્સ પણ સાથે સાથે જોતા જશું. એના પછી લાસ્ટ જે ટૉપિક આવે છે એ આવે છે આપણે રિલેટેડ ટુ ફ્લો મેઝરમેન્ટ. તો સેમ એ જ મુજબે આપણે આ જે પણ ફ્લો મેઝરિંગ ડિવાઇસ આપ્યા છે તેમનું વર્કિંગ પ્રિન્સિપલ, કન્સ્ટ્રક્શન, એડવાન્ટેજ અને લિમિટેશન્સ આપણે આ તમામ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટનો સમજશું. તો આ ટોટલી બેઝિકલી આપણે જે સિલેબસ છે એ સિલેબસની ચર્ચા કરી છે આપણે. અને જે હિસાબથી અહીંયા આપણે જેટલા પોઈન્ટ્સ ડિફાઇન કર્યા છે એ પોઈન્ટ્સના મુજબે આપણે સ્ટેપ બાય સ્ટેપ, યુનિટ બાય યુનિટ આપણે બધા ટૉપિકની ચર્ચા કરવાના છીએ. હોપ સો આજના લેક્ચર્સથી તમને એટલું જાણવા મળ્યું હશે કે મેઝરમેન્ટ અથવા તો મેટ્રોલોજી અને ઇન્સ્ટ્રુમેન્ટેશન્સના સબ્જેક્ટ્સના અંદર